અમારે દ્વારકા જવાનું છે તો દ્વારકા જવા માટે પણ તૈયાર થઈ જશું હાલતા હાલતા થઈ જશું ને થોડી ઠેલો મેઠા મેં કીધું મેં બ્લોગ ઉતાર્યો ને કા થોડી તો પ્રસાદી તો લેવા જતા પ્રસાદી લઈને તો જો વ્યવસ્થા છે ને હવે છે ને પાણીપુરી ખાવી છે ને તો જો પાણીપુરી ખાવા માટે આવી જશે વિલાસ કચ્છી વતક છે કા વિલાસ કચ્છી તો દ્વારકા જવાનું હતું તે દ્વારકા જવા માટે પણ નીકળી જશું ને અત્યારે જો પેટ્રોલ પંપ પૂરા નતો ને તે ઊભા છે ને આ ધોળીની કા ધોળી તો પ્રસાદી લેવા તો બેસી ગયા છે પ્રસાદીમાં ગાંઠિયાનું શાક છે ગાંઠિયા છે ગુંદી છે રોટલી છે અને આ જો અને ઢોળીની બીજા કા ધોળી પાણીપુરી ખાવા જતા પાણીપુરી ખાઈ તો જો એ વસ્તુ અત્યારે છે ને મિત્રો બહારનો નજારો જો મંદિરનો કેટલો મસ્ત છે તો જો છે ને રણુજા પહોંચી ગયા છે ને રણુજાનો જો મંદિર છે ને રામાપીરના દર્શન પાણીપુરી તો આવી ગઈ છે ને હવે છે પાણીપુરી ખાવાનું છે કાદીશ ના વિલાસ કહીએ તમને ભાવે છે ને ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબેમાં માંગો વિશને આપે ત્રી જય દ્વારકાધીશ તમને બધા એમ થતું છે કે આવી રીતના કેમ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું આજે છે ને મિત્રો આપણે છે ને દ્વારકા જવાનું છે ને મસ્ત મજાનું જો મિત્રો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વળ્યું છે અને હજી છે ને મિત્રો 4 વાગ્યા છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વળ્યું છે અને આપણે છે ને દ્વારકા જવાનું છે એટલે સરસ સરસ છે ને મિત્રો તમને બ્લોગ જોવા મળશે એમ અને મારા બા બેઠા છે કાબા સોબા તમે આવી ગયા જય માતાજી હા અને જો મિત્રો થોડી બધું તૈયાર કરે છે કા થોડી તારે આવવાનું છે નથી આવવાનું ઠીક સોબા તમારે થવું તમે જે એવાય એમ ને અને જો મિત્રો 2-3 દી રોકાવાનું છે એટલે જો 2 ઠેલા પેક કરી વાળ્યા છે એમ અને એના થોડી જોઈની કટલેરી પેક કરે છે કા થોડી જો મિત્રો સરસ મજાની છે ને આપણે દ્વારકા જવાનું છે તો સરસ મજાની તૈયારી પણ કરી વાળી છે એમ અને જે ચેનલમાં પહેલી વખત આવે હતી સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો આમને છે ને મિત્રો થોડા દિવસ પછી મસ્ત મજા છે ને બ્લોગ જોવા મળશે અમને થોડેક દ્વારકાના જોવા મળશે અને અમરેથી તો છે ને કંઈક કૃષ્ણા પણ બ્લોગમાં આવશે નહીં હું એક જ આવીશ ને અમરેથી ઘરના પણ નહીં આવે અને દ્વારકામાં તો આજે કેવું બધું હોય છે અને હોળી છે એટલે બધા છે ને આમ હાલીને પણ જતા હોય શું શું કેવું હોય એવું બધું તમે બતાવશો ને શું આગળનો માહોલ થાય છે જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો અમારે દ્વારકા જવાનું છે તો દ્વારકા જવા માટે પણ તૈયાર થઈ જશું હાલતા હાલતા થઈ જશું ને થોડી ઠેલો મેઠા મેં કીધું મેં બ્લોગ ઉતાર્યો ને કા થોડી જો મિત્રો સરસ હા જો મિત્રો ઓલો બેઠેલા હતા ને કીધું કે પાછું બદલાઈ નાખ્યું નહીં હા તે જો એ કે એક જ હાસુ ને આપણે ઠેલો પણ પેક કરી દીધો છે ને આપણે ઈકો આવવાને એટલે છે ને ધીરે ધીરે છે ને પાછા ચાલવા મળી તો દ્વારકા જવાનું હતું તે દ્વારકા જવા માટે પણ નીકળી ગયા જોઈએ ને અત્યારે જો પેટ્રોલ પંપ પૂરા નતો ને તે ઊભા છે ને આ ધોળીની કા ધોળી હા ઈ બે જો તમે શું કરો છો હા જટી હરકા કરો છે એમ ને અત્યારે જો ગેસ પુરાવાનો હતો ને એટલે કાઢીશ ને તો આગળ શું શું થાય છે જોવા માટે કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો તો જો છે ને રણુજા પહોંચી ગયા છે ને રણુજાનો જો મંદિર છે ને રામાપીરના દર્શન પણ બહારથી તમે બધા કરી લો ને આ બધા જો અને છે ને આપણે છે ને હવે છે ને પ્રસાદી લેવા જવાનું છે તો પ્રસાદી લેવા તો બેસી ગયા છે પ્રસાદીમાં ગાંઠિયાનું શાક છે ગાંઠિયા છે ગુંદી છે રોટલી છે અને આ જો અને ઢોળીની બીજા કા ધોળી ભૂખ લાગી છે કે નહીં 10 વાગી ગયા નહીં 10 વાગ્યા પહોંચ્યા ને રણુજા એ તમને કહી દીધું મેં બ્લોગ ઉતારી લીધો અને જો પરભામાન બધા કાવિલાસ કચી હા લેતા હું મીઠી બે અને તમારા લોકો પ્રસાદી લેવી તો આવી જાવ તો પ્રસાદી લઈને પછી મળી તો આ મીઠી બધા બન્યા રહી જો પ્રસાદી તો લેવા જતા પ્રસાદી લઈને તો જો વ્યવસ્થા છે ને હવે છે ને પાણીપુરી ખાવી છે ને તો જો પાણીપુરી ખાવા માટે આવી જશે વિલાસ કચ્છી વતક છે કા વિલાસ કચ્છી પાણીપુરી ખાવી છે ને હા દર્શના તને ભાવે બહુ ભાવે આ બધા આવી જશે કાજાનું હવે મિત્રો છે ને પાણીપુરી આવે ને ત્યારે પાછા મળીશું પાણીપુરી તો આવી ગઈ છે ને હવે છે ને પાણીપુરી ખાવાનું છે કાદીશ ના વિલાસ કહીએ તમને ભાવે છે ને આ મીઠી ખાવાની કા મીઠી એ શરમાય છે તો આપણે છે ને પાણીપુરી ખાઈ લેવી તમારા લોકોને ખાવી હોય તો આવી જાવ તો પાણીપુરી ખાઈને જ પાછા મળીશું કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી જાય હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનવરમાં જ્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી આવ્યો છે જો કે છે ને રોજ હમણાંથી તો છે ને હાજર બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ અને આજ તો હાજર કર્યું છે જમી કરીને પણ આપણે જો કાલની જેમ નવરા થઈ ગયા છે અને કાલના ઠાણે છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો
આવું કાંક છે ને સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. જો તમને બધાને છે ને અંધારું લાગતું છે કારણ કે આ છે ને લાઇટ છે પણ કરી નથી કામ. જય માતાજી, જય જાનભાઈમાં. અને મીતા તું શું કરશો? ઠેક ફોન જોશો ને ડોડા ખાશો. આમ હરખો રે પણ જય માતાજી તી કહી દે. હા જો મીતાભાઈ ફોન જોતા જોતા ડોડા ખાય છે ને મસ્ત મજાનો જો પવન પણ નીકળી ગયો છે ને આ જો ટેકા હતા ને ટેકા પણ નીકળી જશે. જો તમને બધાને છે ને એવું લાગશે ને તો કાલ દિવસે છે ને હર ખૂબ બતાડી દે. જો ટેકા હતા ને ટેકા નીકળી જશે ને જો મસ્ત થઈ ગયું છે. હવે આજે કાલે જ લગભગ તો મેં તમને બતાડ્યું. મેં કીધું કે હમણાં છે ને થોડાક દિવસોમાં છે ને ટેકા કાઢવાવાળા આવી જશે. અને ગોપી આજે ગઈ છે દ્વારકાધીશના દર્શન કરવા ગઈ છે ગોપી. તો છે ને કે વ્લોગ હું શૂટ કરી વાળીશ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. ને એનો મેસેજ આવ્યો હતો એ કે થોડોક છે ને તું બ્લોગ શૂટ કરી વાળજે. મેં જો થોડોક બ્લોગ શૂટ કરી વાળ્યો છે. જો કે એટલું બધું જ નથી કર્યું, થોડો ઘણો કર્યો છે, બહુ નથી જાજો કર્યો. કામી તો ઈ જો પણ હિસકામાં બેઠો બેઠો કાંઈ બોલતી નથી. તો મિત્રો જો પથારી થઈ ગઈ છે તો છે ને આપણે સુઈ જઈએ. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જો બહાર છે ને આપણે બ્લોગ બતાવ્યો હતો ત્યાં પછી તો આપણે છે ને બ્લોગ નહોતો બતાવ્યો. અને મિત્રો જો હોઈ ગયો છે અને આપણો છે ને થોડો થોડો બેસી ગયો છે. અને ક્યાંક ખાઈ જઈને ત્યાં થોડો બેસી ગયો છે. બહારનો માહોલ છે આવો છે. મમ્મી પૈસા હજી આવ્યા નથી અને ગોપી દ્વારકા ગોપી તે બધું કે તમે થોડો બ્લોગ બતાવી લેજો. જો કે મેં તમને છે ને આગળ કીધું છે સવારમાં ખબર પડે અવાજ આપણો ઉકળે છે નહોતું કરતો. અત્યારમાં થાવ બેસી ગયો છે. મેં તો જો આપણે પણ છે ને બધું બેસી ગયા છે. આપણે પણ છે ને પૂરી જાય તો તમે પણ મિત્રો પૂરી જાઓ. તમે કોણ કોણ દ્વારકા જાઓ છો કોમેન્ટ કરીને કહી દેજો. ગોપી જો કે છે ને દ્વારકા ગઈ છે ને આપણે જે જાવીને બહાર છે આપણે છે ને હમણાં નિરાયતે જવાનું છે. તો તમે કોણ કોણ દ્વારકા ગયા છો કોમેન્ટમાં લખી વાળજો. તો કન્ટિન્યુ છે બન્યા રહેજો. પાણીપુરી ખાવા જતા પાણીપુરી ખાય તો જો એ વસ્તુ અત્યારે છે ને મિત્રો બહારનો નજારો જો મંદિરનો કેટલો મસ્ત છે. અત્યારે તો છે ને મિત્રો કાંઈ હરખું આવશે ને તમને બધાને છે ને સવારે જ બધાને બતાવીશ. જો હું છું હા ઠેલા જો હવે અહીંયા હોવાનું છે ને મિત્રો. આમ આજની નાઈટ છે ને મિત્રો આપણે આવ્યું રોકાવાનું છે ને તે બધું કરે છે આ બધા જો. અને તો કન્ટિન્યુ જે ખુશીમાં થઈ જજો બ્લોગ ઉતારું કે ન ઉતારું હોય છે. બ્લોગ હમણાં થોડીક પૂરો કરી વાળીશું. તો સુઈ તો ગયા તમે જો આપણે છે ને બ્લોગને પણ એન્ડ આપી દેવી. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો કમેન્ટ તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે માતાજી જય જાનબાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાવ. હાલો બાય બાય.